હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે ઘડિયાળમાં પાર્ટ 7 લઈને આવ્યો છું અને પાર્ટ 7 માં આપણે જોઈ રહ્યા છીએ પાણીમાં પ્રતિબિંબ હોય તો ઘડિયાળમાં કેટલા વાગેલા હશે। તો આપણે સમજીએ કે તમને આ બે ઘડિયાળ આપેલા છે, આ આપણે સાચો સમય આપેલો છે અને અહીંયા પાણીમાં પ્રતિબિંબ બતાવે છે। હવે આપણે સમજીએ તો જો ઘડિયાળમાં તમને 8 ને થયેલા હોય 30 બરાબર છે, 8 ને 30 થયા હોય તો પાણીમાં પ્રતિબિંબ કેટલું દેખાશે। એટલે કે આના માટે એક ટ્રીક હોય છે, હું તમને ટ્રીક તો સમજાવીશ પરંતુ તમે પ્રોપર મેથડથી એક્ઝામ્પલ કેવી રીતે આપણે સમજી શકીએ છીએ તેના વિશે માહિતી લઈ લઈએ। તો આમાં શું હોય છે કે વચ્ચે એક લાઈન ડ્રો આવે અને ત્યારબાદ ચેક કરવાનું છે કે 8 તો 8ના સામેની બાજુ જોવાની છે, જેમ કે 9 થી છોડીને 8 અહીંયા છે તો આપણે જે બીજો પાણીમાં પ્રતિબિંબ અહીંયા ટાઈમ હશે ને અહીંયા 6 પર છે તો એ સીધા 12 પર ટાઈમ બતાવતો હશે। તો આપણે સમજી શકીએ છીએ કે જો 8 ને 30 હશે બરાબર છે તો પાણીમાં પ્રતિબિંબ કેટલું જોવા મળશે કે 10 ને વાગે એનું પ્રતિબિંબ જોવા મળશે। પરંતુ બધી વખત તમે આ મેથડનો ઇસ્તેમાલ નહીં કરવાનો, હું તમને ટ્રીક આપી દઉં છું। ટ્રીકમાં શું છે કે જો તમને પાણીમાં પ્રતિબિંબ શોધવું છે તો આના માટે શું કરવાનું કે જે સમય આપે છે ને 18:30 તથા 17:90 માંથી બાદ કરી દેવાનું અને તમને જે જવાબ મળશે તે પાણીમાં પ્રતિબિંબ જોવા મળશે। આનું આ એક્ઝામ્પલ આપણે સમજીએ। અહીંયા શું કીધું 8:30 વાગેલા છે સાચા સમયમાં અને પાણીમાં પ્રતિબિંબ શોધવાનું છે, તો આમાંથી એકમાં બાદ કરવાનું છે। તો આપણે શું કરીએ 18:30 માંથી આપણે 8:30 ને બાદ કરી દઈએ તો મતલબ શું થશે, અહીંયા તો 0 અને અહીંયા 10, એટલે કે આ ટ્રીકની મદદથી તમે પાણીમાં પ્રતિબિંબનું એક્ઝામ્પલ સરળતાથી ગણી શકો છો। તો હવે જોઈએ આપણે આગળના એક્ઝામ્પલ। એક્ઝામ્પલ શું કહે છે 8:20 મિનિટમાં પાણીનું પ્રતિબિંબ શું હશે। તો આપણે ટ્રીકમાં શું સમજી ગયેલા છે કે જો 17:90 તથા 18:30 મિનિટમાંથી આપણે બાદબાકી કરી દેવાની અને પાણીમાં પ્રતિબિંબ આપણને મળી જશે। પરંતુ અહીંયા આપણને એક ક્વેશ્ચન ઊભો થશે કે 17:90 મિનિટ તથા 18:30 ક્યારે ઇસ્તેમાલ કરવાનું। તો સમજી લો કે જો મિનિટ 30 કરતાં નાની હશે અથવા 30 હશે તો આપણે 18:30 માંથી બાદ કરીશું અને 30 કરતાં મિનિટ વધારે હશે તો આપણે 17:90 માંથી બાદ કરીશું। સમજી ગયા? તો આપણે અહીંયા જોઈએ, અહીંયા શું કીધું છે 8:20 મિનિટમાં પાણીમાં પ્રતિબિંબ, તો અહીંયા શું છે 8:20 એટલે 20 મિનિટ 30 થી ઓછી એટલે કે 18:30 માંથી બાદ કરવાના, એટલે કે 18:30 માઇનસ 8:20 બરાબર। અહીંયાથી આપણે 10 વધશે ને અહીંયાથી 10 એટલે કે 10:10 મિનિટ 8:20 મિનિટમાં પાણીનું પ્રતિબિંબ જોવા મળશે। તેવી જ રીતે આપણે આ એક્ઝામ્પલ જોઈએ। એક્ઝામ્પલ શું કહે છે કે 4:40 મિનિટમાં પાણીમાં પ્રતિબિંબ શું હશે। હવે મિનિટ 30 કરતાં વધી ગઈ તો આપણે શું કરવાનું 17:90 માંથી બાદ કરીશું, બાદ બાકી કરી દઈએ 17:90 માઇનસ 4:40 મિનિટ। તો અહીંયા જોશું તો અહીંયા આપણને શું જોવા મળશે 50 બરાબર છે અને અહીંયા જોશું તો આપણને શું જોવા મળે છે 11 એટલે કે 13 જોવા મળશે। હવે આપણને ખબર છે 12 વાગ્યા પછી 13 નો મતલબ 1 કહેવાય છે, તો આના બદલે આપણે શું લખી શકીએ છીએ 1:50 મિનિટ આપણને પાણીમાં પ્રતિબિંબ જોવા મળશે। તો તેવી જ રીતે જોઈએ આપણે બીજા એક્ઝામ્પલ। એક્ઝામ્પલ શું કહે છે 10:10 મિનિટમાં પાણીમાં પ્રતિબિંબ કેટલું। આપણે સમજી ગયા છે કે જો મિનિટ 30 કે 30 કરતાં નાની હશે તો આપણે 18:30 માંથી બાદબાકી કરીશું, તો આપણે બાદબાકી કરી દઈએ શું છે 18:30 માઇનસ 10 અને 10 મિનિટ શું બાદબાકી થશે, અહીંયા આપણને 20 જોવા મળશે ને અહીંયા 10, તો પાણીમાં પ્રતિબિંબ 10 ને 20 જોવા મળે છે। તેવી જ રીતે આપણે અહીંયા જોઈએ કે 3:42 મિનિટમાં પાણીનું પ્રતિબિંબ કેટલું। તો આપણને ખબર છે કે 42 મિનિટ એ 30 મિનિટ કરતાં વધારે છે, તો આપણે 17:90 મિનિટમાંથી બાદ કરીશું, બાદબાકી કરી દઈએ 17:90 મિનિટ માઇનસ 3:42 મિનિટ એટલે કે અહીંયા 48 મિનિટ ને અહીંયાની વાત કરીએ તો આપણને ખબર છે 17 માંથી 3 જશે તો આપણને 14 જોવા મળે છે અને આપણે 14 ને આપણે 2:48 મિનિટ બતાવી શકીએ છીએ। તો તમે આ ટ્રીકની મદદથી સરળતાથી એક્ઝામ્પલ આ ટાઈપના ગણી શકો છો। જો તમને આ વિડીયો ગમે હોય,
આ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલ વીબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.